મારે આજે અહીંયા બેઠેલા સૌ લોકોને એક સવાલ પૂછવો છે। ઘરમાં વીજળી જોઈએ છે કે કોઈ સગા સંબંધી તમારો મત લઈ જાય ને 5 વર્ષ સુધી રાજ કરે પણ તમને વીજળી ના આપે એવા જોઈએ છે? ઘરમાં વીજળી જરૂર છે કે નહીં? આ વીજળી ચાલે કે આટલા વર્ષો સુધી વીજળીના નામે મત લઈ જતા હતા એ ચાલે? ઘરમાં ભોજનના સમયે અનાજ જોઈએ કે કોઈ સગા સંબંધીને ચૂંટાવીને તમારું અનાજ ચોરી કરે એવા જોઈએ? આ મફતનું અનાજ કોણ પહોંચાડે છે? આ મફતનું રાશન, તમારા હકનું રાશન તમારા ઘર સુધી પહોંચાડવાનું કામ એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થઈ રહ્યું છે।